બાપુ મારી મધુ પિયારાની મેરડી બાપુ ગાડી યુટ્યુબ માં આપણે શોભાયાત્રામાં દરેક કાર્ય જોડે છે ગાડી યુટ્યુબ માં લોકો એ મારા જુગા ભુવા બોલે ફૂલ કાળા વા એક ફૂલ કાળા મારા બોલે
સિંગાવલ સંત શ્રી લખીરામ બાપુ મોરી બાપુ અહીંયા બધાને હોય સંત શ્રી મોરી બાપુ ને લખીરામ બાપુ બધાને હોય મારા વિક્રમભાઈ ભાગીની ફરમાઈશ હોય મોરી બાપુ ના મને આવો મોરી બાપુ ના મને આવો અંદરની વાતરબારી દરેક માતા બહેનો ગરબા લેવામાં જોડી છે દરેક માતા બહેને નમ્ર વિનંતી પર આ પંડિત ભોજનું કેવું છે
ભગવાનની ભવાઈ એમાં લોકોની લગ ઝૂલા થાળીમાં પણ પેલું એદરો આવે.
બેદરુડાના બધા ભાઈઓ માટે અમારા વિજય ગોડા, અમારા ભરત ચુંડા, અમારા બધા ભાઈઓ માટે મનો
રામ મધુએ બાપુ મારી મધુ પિયારાની મેરડી બાપુ ગાડી યુટ્યુબ માં આપણે શુભયાત્રામાં દરેક કાર્યો જોઈ જાય ગાડી યુટ્યુબ માં લોકો એ મારા જુગા ભુવા બોલે દુનિયા બોલે ગફુલ કાળા વા એ ગફુલ કાળા મારા બોલે ને ગફુલ કાળા બોલે દુનિયા એ ગફુલ કાળા મારા બોલે ને ગફુલ કાળા બોલે દુનિયા
મારી સુપિયારાની મેરડી, મારી જગમાલ વસુરની મેરડી, મારી વાધા લોકની, મારી બેરકોનની, મારી ભુવા બંધોની મેરડી આટલી ગાવું ત્યારે હે ફૂલ કાળા નો બજારમાં Thank you.
ખબર છે એને બધી એ તો હું જોડે ખબર છે એને બધી એ તો હું જોડે વિહત મેલડી સિવાય કોઈ ના હોવે હા બસ ના ના તો
મારી યાદ મેળવીને યાદ કરીને મારી વાત મેળવીને યાદ કરીને ગાવું હોય ત્યારે હે આચાર વિચારમો ફેર્યા ચંદ્ર તારમો જોયો આચાર વિચારમો ફેર્યા હરી તાજો પણ તારા જેવું ના મળ્યો આખી દુનિયા ભરી તાજો પણ તારા મનડે બોલો મારી યાદ મેળવીને મારી બધું પિયાની મેળવીને યાદ કરીને ફરી એકવાર મારું યાદરોડાનું ખાસ ગીત આપણે ગાવું હોય ત્યારે દારૂ પીધો રે મેલડી દારૂ રે પીધો દારૂ પીધો રે મેલડી દારૂ રે પીધો દારૂ પીધો ગફુલ ભોજ નાચતા હોય અમારા જીકે મરચી લેતા હોય ત્યારે પણ કેવું ગવાય હે મારા જીકે ના વાડી નમસ્કાર મારે ગફુલ ના વાડી નમસ્કાર મારે વિક્રમ કમસીન ભારી નમસ્કાર મારે હે મારા એદરોડાના ભાઈ નમસ્કાર एक बैटरी लेके कैमरे की सोनी की बाहर गेट थी अपने
અમારા એન્ડ્રોની ખાસ હોય હોય એન્ડ્રોને યાદ કહેવાય હજી જાઓ વચ્ચેથી જાઓ ચાલુ રાખો હોલમાં પાથરી દો
એટલે અમે અહીંથી જે કંઈ કહીએ એ બધા યજમાનો તમે ધ્યાન રાખીને સાંભળજો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. હવે તમારા પાટલા ઉપર જે થાળી મૂકી છે એ થાળી ખાલી જોઈએ અને બીજી થાળી તમને જે આપી એમાં બધો પૂજામાં મૂકી દેવાનો. વાડકીની અંદર પાણી ભરી દો. પાટલા પર જે થાળી છે વાડકી એ વાડકીમાં પાણી ભરી દો. આવજી જુઓ તમે. ઓ વડીલ તમે સામે જુઓ. બધા યજમાનો પગે લાગી રાખો. સ્વસ્તે શ્રેયા વિનાશાખ્યા ધર્મ આશીર્વાદ પરાયણ. હાથમાં ફૂલ પકડી રાખો. ફૂલ હાથમાં. સિદ્ધાર્થમ બોધિ સરસ્વતી બ્રહ્મ્યાદ સર્વકાર્યાર્થ સિદ્ધયે સિદ્ધયે. જે ફૂલ ચૂકા છે તમે જે કડિયા મૂર્તિ આપી છે ને એના ઉપર પધરાવજો. અહીંયા અને જે પુરુષ છે ચમચી ભરીને પાણી પકડી રાખો અને બેના હાથો સ્પર્શ કરાવી રાખો. દરેક ભાઈઓ ચમચી ભરીને ચમચી ભરીને પાણી પકડો. ચમચી એટલે ખાલી ચમચી પકડવાની. જમણા હાથે. ચમચી તમે હાથ પકડો. અડાડો. પુરુષે પકડવાની ચમચી. બેના હાથે સ્પર્શ કરાવવાનો. નામ બોલિયા મનમાં. બોલવાનું ના સંભળાય સાંભળવાનું. દરેકે બોલજો મમા પાટલા ઉપર મૂકી દો. થાળીમાં ચાલશે. ઓ ભાઈ ઓ વડીલ. प्रवर्धमान श्री ब्रह्मण परार्धय श्री श्री द्वारा कल्पे मनोवैवस्य मनवंतरश्च विंशतिमे कलयुगे
कलिप्रथमश्चरणे भोर्लोके भारतवर्ष भरतखंड जम्बूद्वीपे नैमिषारण्य पूर्वा भागे कन्याकुमारिका नाम्ने अक्षरे बद्धावतार खम्म वजुखम्म नेत्रमितिराक्षस नाम विक्रम संवरः पश्चिमे तटः उत्तरनिगरे सूर्य ग्रीष्मऋतौ धन्माङ्गल्य फलप्रदमासितम्माश्रुवे श्री मधुमासे प्रथमे पक्षे चतुर्दश्यां तिथौवार श्रद्धने चन्द्रवासनावित्तायाम् एवं ग्रहगुणविशेषेण विशिष्टायां सुपुण्यतिथौ ब्रह्मादि काश्यपगोत्रोत्पन्नः वेदपुरुषकरहितस्य પૂજામાં બેઠેલા દરેક યજમાનો પોતાનું નામ બોલી દે, પછી પોતાની પત્નીનું નામ બોલી દે. નામનો સપત્નિક સપરિવાર યજમાનો દરેક યજમાનોએ હમણાંની જ્યાં હું બોલું એ પ્રમાણે દરેકે બોલવાનું. પુરાણ ઉક્ત કથિત પુણ્ય ફલ સર્વત્ર યશ વિજય કીર્તિ લાભ પ્રાપ્તિ અર્થમ પ્રચલિત કાર્યક્ષેત્રે વ્યાપારે વ્યવસાયે શુભલક્ષ્મી સ્થિરલક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પરિવાર જનાનાં શરીરે આયુઃ મેલડી દેવ્યાઃ તથા જ નાગદેવતાનાં ઉક્ત દેવસ્ય કૃપા પ્રીતિ પ્રાપ્તિ અર્ધમ્બ એભિઃ બ્રાહ્મણૈઃ સહ દેશકાલ એ સૂચનો છે. કાલે પ્રતિષ્ઠા થા પડે ત્યાંથી પાણી મૂકવાનું કહું એટલે પાટલા ઉપર એક જ થાળી છે એ થાળીમાં મૂકી જ દેવાનું. જ્યારે પણ 2 દિવસ ત્યાં દરમિયાન ઉપરની થાળીમાં હાથ ધોશો અને પાણી આટલું થશે તો પાપ તમને લાગશે. પૂછવાનો મંત્ર હોય નહીં તો તમારી જાતે હાથ નીચે નાખવાના. ફરી 1 ચમચી પુરુષે પાણી રાખવાનું, બેને હાથ રાખવાનો. પૂજા કર્મ સમારભે ચોખા દરેક યજમાને બંને પૂજા કરી અને ગોળ છોડી દેવાના. થોડો બધા ચોખા ગોળ જમીન ઉપર હજી બેસી જવાનું પલાઠીવાળી. બ્રાહ્મણ દ્વારા પુંડરીકાક્ષાય નમઃ. હવે તમારી થાળીની અંદર તાંબાનો લોટો મૂકો અને દરેક યજમાનો હાથમાં ફૂલની પાખડી અને 2 દાણા ચોખા પકડી રાખો. લોટાની અંદર ફૂલ ચોખા પધરાવી દો. લોટામાં પધરાવી દો ફૂલ ચોખા બધા. પછી બંને યજમાનો લોટાના હાથ અડાડી રાખો. 2 હાથ અડાડો લોટાને. ઓમ કલાદસ્ય મુખ વિષ્ણુ સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદા સામવેદો અથર્વણા અંગૈશ્ચ સહિતા સર્વે કલસંતુ સમાશ્રિતા ગાયત્રી સાવિત્રી સંધ્ય પુષ્ટિ કરી આયન્તુ દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારક. જમણો હાથ રાખો, એની ઉપર ડાબો હાથ રાખો પહેલા પુરુષો, અને એમના હાથ ઉપર હાથ બહેનો રાખો. રીમ રીમ વામ 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 અરુણાય નમઃ. હાથ લઈ લો. તમારી થાળીની અંદર નાળાછડી હોય તો એ લોટાના કાંઠે બાંધી આપવાની. હા, એટલી 1 વેચ જેટલી તોડી અને ત્યાં લોટાને બાંધી દો તમારા. હા, માપની લેજો ત્યાં આગળ તો બીજી પૂજામાં વાપરી શકાય. બસ એ લોટાના કાંઠે કરી દો. તમારી જોડે જે કંકુનું કોળિયું છે એમાં માપનું પાણી નાખો. ચારે દિશામાં એક ચાંદલો કરી જાઓ અને બેનો હાથ લગાવો રાખો એમના હાથને. પુરુષો ચારે દિશામાં એક ચાંદલો કરો. પૂર્વે સાંગ ઋગ્વેદાય નમઃ, દક્ષિણે સાંગ યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સાંગ સામવેદાય નમઃ, ઉત્તરે સાંગ અથર્વવેદાય નમઃ. તરલ તરંગે શંકર મૌલિ વિહારિણી વિમલે મમ મતિરાસ્વામ પદ કમલે. ઓમ અપાંપતિ વર્ણાય નમઃ, વિષ્ણુઆદિ દેવેભ્યો નમઃ, ગંગાદિ તીર્થેભ્યો નમઃ. એ ફૂલની પાકડી તમારા લોટામાં મૂકી દો. સકલોપચારાર્થે પુષ્પમ સમર્પયામિ. લોટાની અંદર જે 1 ચમચી ભરી પાણીની તમારી વાટકીમાં ખાલી કરો. તસ્માદ દુક્કમ ગૃહીત્વા. પછી એક તમારા ડાબા હાથની હથેળીની અંદર અડધી ચમચી પાણી લો બંને જણા.
અને બંને જણાએ જમણા હાથને બંને વચ્ચેની આંગળીઓ વડે તમારા શરીર ઉપર અને પૂજાની સામગ્રી ઉપર એ બધું પાણી છાંટી અને બધું પવિત્ર થાય ભાવ કરો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા પછી બે હાથ જોડી અહીંયા જે આપણે માં ભગવતીનું સ્થાપન કર્યું છે એની બાજુમાં દીવા કર્યા છે. ઘી અને નમસ્કરોમિ મંડપસ્થ ઈશાન્યમ દીપનાથ ભૈરવાય નમઃ નમસ્કરોમિ. મિત્રાવરુણ નિર્મિતા મંડલે દૈવતૈ સહ ગણેશાય નમો નમઃ. માતૃભ્યો નમઃ. ફરીથી બે દાણા છોકા ભગવાન પર વધાવો. સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. રમ્યં શુભમ દિવ્યં સર્વસૌખ્ય કરમ શુભમ. આસનં ચ મયા દત્તં ગૃહાણ પરમેશ્વર. આવાય દેવતાભ્યો નમઃ. ફરીથી બે દાણા છોકા ભગવાન પર વધાવો. આસન અક્ષદાન સમર્પયામિ. બાકીના ચોખા તમારા પડિયામાં પાછા મૂકી દો. હવે થાળીમાં જે લોટો છે એ લોટો ધીમે રહી અને થાળીની બહાર મૂકી દો પાટલા ઉપર. હવે તમારી થાળીમાં જે ભગવાનનો દત્તં તે પ્રતિગૃહ્યતા. આવાય દેવતાભ્યો નમઃ. ભગવાન પર પાણી ચડાવી દો. પાંચેજલમ ફરી સમજી પાણી રાખવાનું. તામ્રપાત્રે સ્થિતં તોયં ગંધપુષ્પ ફલાન્વિતઃ દદામર્યં ગૃહાણ પરમેશ્વર. આવાય દેવતાભ્યો નમઃ. ભગવાન પર પાણી ચડાવી દો. હસ્તયોઃ અર્ઘ્યં સમર્પયામિ. ફરી સમજી પાણી રાખવાનું. સર્વતીર્થયુક્તં સુગંધિં નિર્મલં જલમ. મયા દત્તં ગૃહાણ પરમેશ્વર. આવાય દેવતાભ્યો નમઃ. ભગવાન પર પાણી ચડાવી દેજો. આચમનિયં આતોયં મયા સ્નાનાत् સમર્પિતા. આવાય દેવતાભ્યો નમઃ. ભગવાન પર પાણી ચડાવી દો. સ્નાનીય જલમ સમર્પયામિ. ત્યાં સમીરભાઈ સમીરજી તથા પંચામૃતમમાં તત્ર દરેક યજમાનો સમજી પાણી પકડી રાખો. તયોદધિઘૃતં ચૈવ મધુજા શર્કરાયુધઃ. આવાય દેવતાભ્યો નમઃ. ભગવાન પર ચડાવી દેજો. તંત્રેણ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. જલમ સમર્પયામિ. ભગવાન પર બે ચમચી પાણી ફરીથી ચડાવી દો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધરગમાત્મનિયમ સમર્પયામિ. પ્રથમ અંબગ્રદંડમ જયકદંડમ દ્વિતીયમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ નવમં બાલચંદ્રમ ચ દશમં તો વિનાયક. દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યમ્ય પઠન્નર. બ્રહ્મણભ્યશ્ચ લિખિત્વાય સમર્પય. સર્વબાધા વિનિર્મુક્ત ધનધાન્ય સુદાન્વિતા. અમૃતાભિષેકોસ્તુ. હવે ભગવાનની મૂર્તિ હાથમાં લઈ ચોખ્ખા પાણીથી ભગવાનને નવડાવી દે. ભગવાનને પડિયામાં પાછા મૂકી દો. હવે લોટામાંથી તમારી વાડકી ભરી દો. ખલાસ થઈ ગયો હોય તો તમારી પાણીની વાડકી ભરી દો. આવાય દેવતાભ્યો નમો નમઃ. વસ્ત્ર ભગવાન પર ચોખા બધાવી દો. અક્ષદાન સમર્પયામિ. હવે કંકુદંડાઢ્યં સુમનોહરમ. આવાય દેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. ત્યારબાદ હાથમાં બે જણા ચોખા પકડી રાખવાના. અક્ષર પકડી રાખવાની. સુમાલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈભવ. આવાય દેવતાભ્યો નમઃ. ભગવાન પર ફૂલ અબીર ગુલાલ વાળી આખી થાળી હાથમાં લઈ લો અને બંને જણાએ લંબ્રદેવર્ધનમ સિંદૂરેણ સમાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતા. આવાય દેવતાભ્યો નમો નમઃ. સકલા સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. નમસ્કરોમિ. ભાઈ સમીરભાઈની જોડે પંડિત બેસો. જય હો. લઈ લો મારા. જુઓ યજમાનો, ભગવાનને ત્યાં ઉપર ગણપતિ અને કુળદેવી માતા મૂક્યા. ત્યાં આગળ ડાબો હાથ પોતાના મોઢા આગળ રાખવાનો. ડાબો હાથ પડદો કરવાનો.
અને જમણાની 5 આંગળી ભેગી કરી ભગવાને ત્યાં આંખો બંધ કરીને જમાડો. જ્ઞાનાય નમઃ, હરિમુદાનાય નમઃ, હરિમ સમાનાય નમઃ. એક ચમચી થાળીમાં પાણી મૂકવાનું. મધ્યે જલમ સમર્પયામિ. 2 આંગળી એક ચમચી થાળીમાં પાણી મૂકવાનું. ઉત્તરાભૂષણાદિકમ સમર્પ કરોદ્વર્તાદ નમસ્કાર મુખ્વાસાર્ધ ભરતાંબુલાદિ દક્ષિણાદિ પરિકલ્પયામિ નમઃ. અદનિરાજ્ય પ્રજ્વા સમીર બેઠા બેઠા નો હવે ભગવાનની આરતી કરી આપવાની. શ્રી ગજાનન ગણપતિ ભગવાન કી જય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ પાર્વતી પિતા મહાદેવા. માતા કી પાર્વતી પિતા થાળીમાં મૂકી દો. થાળીમાં 1 ચમચી યજમાનો નીચે તમારો જમણો હાથ ધોઈ નાખો. જમીન ઉપર નીચે હાથ ધોઈ નાખવાનો. 2 હાથ ધોઈ પગે લાગી નાખવાનો.
શત્રુદલને જે જવંતરે તે હેલો જીજે 1 HP 146 નંબરની ગાડી ડ્રાઈવર તાત્કાલિક ગાડી ઉપર આવી જાય ભાઈ જીજે 1 અને ભાગનાને પ્રાપ્ત ઉપકાર રૂપિયા 1 મિનિટ ભાઈ રાખી અને કર્મણા ગણપતિ સમન્વિત સગણ માતર પ્રિયંતાને પાદપાણી નમસ્તભ્યમ પદ્મિની દેવનાયક હાથ જોડી સાવકત પગે લાગો અરે માતૃદેવો ભવ અરે આચાર્યો ભવ હવે દરેક પુરુષ યજમાનો એકલા પુરુષ યજમાનો બંને ઢીચણ ઊંધા વાળીને બેસવાનું છે એકલા પુરુષો અને જેમને ફાવે બેસજો ના ફાવે તો પલાઠી વાળી રાખજો પોતાના કપાળ આગળ હાથ અડાડી રાખવાનો અહીંયા ભગવાન પાસે જે કઈ સારો ભાવ હોય સારી કામના હોય તો ભગવાન પાસે જે માંગવું હોય ભગવાન પાસે જે માંગવું અને માગજો પાછા માપનું બીજા માટે રહેવા દો એ પ્રમાણે માગજો રક્તેર ગાના ગાન દિયો ગિરાજ વિસ્મરાની જાદેના યુમાણેના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુ રશ્રી ભવંતો બ્રવંતો યુક્તવાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ રક્તેર ગાના ગાન દિયો ગિરાજ વિસ્મરાની જાદેના યુમાણેના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુ રશ્રી ભવંતો બ્રવંતો યુક્તવાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ હવે લોકો પુરુષે પોતાના કપાળ પર અડાડો દિવ્યારાયણ કોઈ દિવ્યારાયણ તમારી પત્નીના કપાળે લગાવો દિવ્યારાયણ ભગવાન આપણા લોટાના હા દિવ્યારાયણ મૂકી દો લોટા નીચે પલાઠી વાળીને પુરુષો શાંતિથી બેસી જાઓ શાંતિથી બેસી જાઓ તદયામ દુર્ગાયંતો યત કલ્યાણમ પ્રદાગૃહ સાગરે વિધાવૃતે મહાલક્ષ્મી દેવી ગૃહાનિધ્યમ તાંતિસ્વસ્તે પ્રવંતુના સમદ્રામદના જાદા જગદાનંદકારિકા રાજમા કલ્યાણ તાંતિ શ્રી પ્રવંતુના ભો બ્રાહ્મણા ભો દેવા દરેક યજમાને બોલવાનો મહિયમ સહ કુટુંબીને મહાજનાન નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા અદ્ય કલ્યાણમ વૃદ્ધિ સ્વસ્તે શ્રીઃ ભવन्तઃ બ્રુવન્તુ વાસુદેવાગ્ના દેવ પુણ્ય પ્રજાસ્ય ગણવા ઓમ રામ રીમ કર્મ વૃત્યધામ રીમ કર્મ વૃત્યધા રેમ આયુષ્મદે સ્વસ્તે શ્રી ચમચે પુરુષો પાણી રાખવાનો બેનો યાદ રાખવાનો અને એને પંચવાક્યના પ્રસાદ પુણ્યવાચન આખ્યાન કરુણા ભગવાન શ્રી પરમેશ્વર પ્રિયદાન નમમાં પાણી મૂકી આપવાનો દરેક ચમચે પુરુષો પાણી રાખવાનો આરબ્ધસ્મિન કર્મણા સંકલા હેદ્યાર્થમાં વૈશ્વદેવ અકરુણા જનિત દોષ પ્રત્યવાય પરિહારાર્થમ कर्णधनि फल प्राप्त्यार्थं दण्डोपाद्रं सदक्षिणाकं कस्मिंश्चित् विष्णुः ब्राह्मणाय वा शिवालय यथाशक्य अक्षतं घृतं वा दक्षिणं दास्य तेन आचर अनुज्ञया विश्वदेव कर्णधनि फल प्राप्तिरस्तु पाणी थाळीની અંદર મૂકી આપવાનો ચમચી બાજુ મૂકી આપવાને આ સંકલ્પ કરાયો એ નિમિત્ત આજુબાજુમાં કોઈ પણ બ્રાહ્મણ હોય તો તેના સીધાનું દાન કરજો તમને એમ લાગે કે ના સારું સીધું બહુ મોટું કે મોંઘું પડશે તો ભગવાન મહાદેવના મંદિરમાં ઓછામાં ઓછા 500 ગ્રામ જેટલા ચોખા લાગે એટલાના પૂળા ખવડાવજો અને તમે જે પૂળા ખવડાવો તમારી પત્નીનો પણ ભાવ રાખીને પૂળા ખવડાવજો તમે 50 ના ખવડાવો તો મનમાં વિચારજો કે અમારે 25 રૂપિયાના પૂળા મારી ઘરવાળીના છે તમારા એકલાના પૂળા નોખીને આવતા નહીં એટલે આ રીતે પૂળા ખવડાવજો અને થોડા 10 દિવસમાં સપ્તાહ ભાષા સ્મરે નિત્ય માર્ગંડેય દ્રાષ્ટવાદવર્ષાસદમ્યાગ્રમ અપભૃત્યો વિવર્ધિત દેવાનાદ પુણ્ય પ્રસાદિત પ્રસાદસ્ય આયુષ્યમ એક ચમચી પાણી રાખવાનો
બેનો યાદ રાખવાનો હોય છે મંત્રી બાકી અને કર્મણા મને માર્કંડેય પ્રિયદાન નમઃ પાણી મૂકી આપવાનો ચમચી પાછી મૂકી આપવાની અહીં તમારું આયુષ્ય લાંબુ થાય એના માટે મંત્ર ભણ્યા અને એની અંદર અમે જે નામ બોલ્યા અશ્વત્થામાં પછી આપણું એવું કહે છે કે આપનું સ્મરણ તો હવા કાયમ હનુમાનજીનું તમે સ્મરણ કરીને તમે નીકળો તો શાસ્ત્ર એવું કહે છે કે જીવન અંદર પુરુષોની અંદર વાત માત્ર પુરુષોના મોસણથી થાય છે તો તમારા મોસણમાં તમારી માના પિતા એટલે નાના નાની આ લોકો પણ જો કોઈ ના હોય તો બધા પિતૃઓના પગે લાગી રાખો પિતા પિતા મહસ્તૈવ તદૈવ પ્રપિતામહ મહસ્ત પિતા પ્રમાતામહ કાદો પ્રેતા પ્રચંડ મંગલ નમસ્કાર. હવે પુરુષોએ ખોબો રાખવાનો, ખોબો ધરી રાખવાનો, બેનો સળીનો પાલવ ધરી રાખવાનો, બેનો ખોળો ધરી રાખો. અક્ષર નહીં બતાવવાના. ના અક્ષર બક્ષર કશું નહીં નાસ્તી. સંતતિનો વિવર્ધતા નમો સંતતિ ધર્માવ્યમગતા બહુદીયમ જનસ્ત બહુદીય અન્નજન બહુ ભવે બહુવન્ન અધિરિદ્ર ભામહે નમો દિદય યાહિતારનઃ સંત સંતવો યાચિતાર એતા આશીષત્યા સંત વિદા સત્યા આશીષ હાથ લઈ લો, ખોળો પણ છોડી દો. જે તમારા પિતરોને તમે ખોબો રાખીને ખોળો પાસે મોટા પન્ના થાય, રાજા જેવા થાય. કોઈ કંજૂસ પાકવો જોઈએ નહીં. કરકસર વાળા સંતાનો પાકઈ ચાલે પણ રૂપિયાના ચાર અડધા શોધનારો અમારા ઘરની અંદર આવવો જોઈએ નહીં. યજમાન ઉર્ધમાર્ય કર્મ કરીષ્યામિ અગ્નિ કરી દેજો. તમે સમય ગંધ પુષ્પ કુંડ પર કરી દેજો. અધ બ્રાહ્મણ દ્વારા દક્ષિણાથી બ્રહ્મા સર્વોત્તર દરેક યજમાનો પગે લાગજો તે અગ્નિના સંસ્કારો થાય છે. ઉત્તર આપણે દાસરમ્મા યાવત કર્મ સમાપ્તિસ્યા તાવત્વમ બ્રહ્મા ભવ. ઓમ ઉપાયમન કુસવાનાદાય. તમે દિલીપભાઈ કરો. આજ્ય સમિધાથી શિવકભાઈ આજ્યથી બેટરી चाहिए थी ह्रीं सूर्याय स्वाहा ह्रीं सूर्याय स्वाहा ह्रीं सूर्याय चालू है इधर हवन केसरी जाओ तुषाराभं शिरोधारणवसन्निभं नमामि नमोऽहं सम्पूर्णं बुधभूषण स्वाहा ह्रीं सोमाय स्वाहा ह्रीं सोमाय स्वाहा ह्रीं सोमाय स्वाहा ह्रीं सोमाय स्वाहा चलो मैं ले लेता हूं. ह्रीं सोमाय स्वाहा 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 ह्रीं धरणीकर्मसम्पूर्णं स्वाहा ह्रीं भौमाय 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 स्वाहा ह्रीं बुधाय 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 स्वाहा ह्रीं देवानांजन वीरांजन गुरुगांजन हरि बाबू विभूतम विलोके सुंदर नमामि बृहस्पतिं स्वाहा ह्रीं बृहस्पतये 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 स्वाहा मुकुन्दनारायणं विद्यानां परमं गुरुं धर्मसाक्षात् प्रवक्तारं भार्गवं प्रणमाम्यहं स्वाहा श्री शनिश्चराय 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 स्वाहा अंधकाले महावीरेन्द्रादित्यमिमण्डलं स्वाहा लिम्रावे स्वाहा लिम्रावे स्वाहा लिम्रावे स्वाहा लिम्रावे स्वाहा लिम्रावे स्वाहा लिम्रावे હવે ફલાહાર ભોજન જે કંઈ હોય એની વિશેષ દરેક બ્રાહ્મણો અને યજમાનોને તમે ઊભા થાઓ તો તમારો હાર પહેરીને જ બોલો શ્રી વિષ્ણુ માત કી જગા હો
હેલો राम भजे नमो राजराजेश्वरी महाशन्निकाय नमो नमः जय जयामि चिन्तयामि योगमानो स्मरणगय्यपानो शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ભગવદનાગદેવતાભ્યો નમો નમઃ તે ફૂલ તમારી પાસે પડિયાની અંદર જે ભગવાનની મૂર્તિ છે એના પર ચડાવી દો જય દયામિ ચિંતયામિ ફરીથી આની અંદર એક ફૂલ ચોખા રાખવાના અને ભગવાનની મહાપૂજા પહેલા ગણપતિ ભગવાનનું સ્મરણ કરી રાખજો ફૂલ ચોખા રાખી ગણપતિ ભગવાનનું એ ભૂલ ચૂકા તમારી પાસે પડિયામાં ભગવાન જાનવર અર્પણ કરી આપવાના દરેક યજમાનો ફરીથી હાથમાં પુષ્પ રાખજો માતાજીને બેસવાનું આસન આપવાનું એ બાબતે ફૂલ પકડી રાખવાનું કાર્યક્રમ વિતરતી સ્થાપિત તુલી કાર્ય વિવિધ કુસુમ કિરણે ફૂલ ભગવાન પર અર્પણ કરી આપવાનું આસનાર્થે પુષ્પમ સમર્પયામિ પડિયામાં ભગવાન પર ફૂલ ચડાવી દો આસનાર્થે પુષ્પમ સમર્પયામિ હવે તમારા થાળીની અંદર પાણીની વાડકી તાંબાનો લોટો હોય તો ધીમા રહીને બહાર પાટલા પર મૂકી દો અને ભગવાનની જે મૂર્તિ છે પડિયામાં એ સવારે તમે જેમ ભગવાનને નવડાવવા માટે મૂકી દે ફૂલની પાંખડી ઉપર એમ થાળીમાં વચ્ચોવચ્ચ ફૂલની પાંખડી પર ભગવાનની મૂર્તિ એકલી મૂકી દો એકલી મૂર્તિ પાણી પકડી રાખવાનું યજમાન એક ચમચી પાણી રાખવાનું બેને યાદ રાખવાનું સૌ પ્રથમ માતાજીના પગ ધોઈએ છે એ ભાવથી પાણી પકડી રાખવાનું કે ઈશ મનોહર રૂપ વિલાસ ભગવાન પર પાણી અર્પણ કરી દો પાદયો વાદ્ય જલમ સમર્પયામિ ફરી ચમચી પાણી પકડી રાખવાનો ભગવાનનું સન્માન કરવા માટે અર્ઘ્ય આપે છે ભાવથી પાણી પકડી રાખવાનો લબ્ધ ભગવત કરો ભગવાન પર પાણી અર્પણ કરી આપવાનું આચમનીય જલમ સમર્પયામિ એક ચમચી પાણી પકડી રાખવાનું ભગવાનના દરેક જાતના તીર્થોના જળથી સ્નાન કરીને ભાવથી પાણી રાખવાનું કે હરિપદાંબુજાન દરેક
યજમાન એક ચમચી પાણી રાખજો. ચાલુમાં મંત્ર પતા એટલે હાથ આમ કરજો તમે. ભાઈ આ શાસ્ત્રીજી ચાલુમાં હાથ આમ કરે એટલે પાણી ચડાવી દેવાનો અને ફરી હાથ આ પ્રમાણે કરે એટલે પાણી પકડી રાખવાનું. બરોબર 5 મંત્રો એ ભણા છે મારા ફરતી સળંગ એટલે 5 વખત ચડાવવાનું આવશે અને આમ કરે એટલે મૂકી દેવાનું, આમ કરે એટલે પાણી પકડી રાખજો. દરેક યજમાનો પાણી રાખજો. એથી શાસ્ત્રીજી ઇશારો કરજો. ત્યાં તમે શાસ્ત્રીજી કન્ટિન્યુ રાખજો. સુરધનુજાત બલવીર્યવર્ધન દેવ્યામૃતાન હસ પ્રદશીતાન શ્રી દરેક યજમાનો 2 વખત ભગવાન ઉપર 2 ચમચી ફરીથી પાણી ચડાવી દો. પંચામૃતસ્નાનાંદાય શુદ્ધોરકસ્નાનમ સમર્પયામિ શુદ્ધજ્મનિયમ સમર્પયામિ. ફરી 1 ચમચી પાણી પકડી રાખવાનું. એની અંદર ફૂલની પાંખડી મૂકી આપવાની. માતાજીને દરેક જાતના સુગંધી દ્રવ્યોથી સ્નાન કરાવ્યા છે એ ભાવથી પાણી પકડી રાખવાનું. નમયે સુવર્ણ ચષકૈ ભૃંગૈર્બ્રહ્મા વીરૃતા સુંદરે વિરભિતા હસ્તૈ ચિન્મયેષુ ભ્રમરા પ્રવેશુ સકલે સ્વાદ્યેષુ ચા લીપ્યતા. ચમચીમાં ફૂલ ચોટતી હોય તો હાથ હૃદય આગળથી ફૂલ પાડી દેવાનું. મૂર્તિ પર ભગવાનની ચમચી પછાડતા નહીં. ફરી ચમચી પાણી પકડી રાખો અને ભગવાનને દરેક જાતના ઔષધિના જળથી સ્નાન કરે છે બાજુ પાણી રાખવાનું. માતા કુંકુમ ભંગ નિર્મિતમિદં દેહે તવોદ્વર્તનમ ભક્ત્યાહં કલયામિ હૈમરજસા सम्मिश्रितां કેસરાનામલકર્વિષોદ્ધવિષદાન. અને પાટલાની નીચે જમીન ઉપર ફૂલ મૂકી દેવાનું. પછી તમારા બંને જણાએ જમણો હાથ નીચે જમીન ઉપર ધોવાનો. અને જ્યારે હાથ ધોવા ત્યારે હેઠું પાણી પૂજા પાણી થાળીમાં ન પડે એ પ્રમાણે હાથ ધોવાનો. ફરીથી ફૂલની પાંખડી લેવાની અને ભગવાન પર ચડાવી દો. हाँ 27 का ऑर्डर है, बोला तो करी मैंने तुम्हारे को. ये राहुल का और तो किसका? ये दीपेन के साथ में जाना है, पता नहीं कहाँ. हाँ दीपेन को भी ले जाए उसको. जय जय. चालो अभिषेक चालू करो. जय जय भगवती देवी जय जय पाप विनाशिनी बहु फलदायिनी
સર્વમંગલાભિષેકોસ્તુ. ભગવાનની મૂર્તિ હાથમાં લઈ કરોમિ તિલકમ દેહેન્દ્રાગમ તત રક્ષો જાતિ યક્ષકર્દમરુજા પિપ્પાદ પુષ્પાવૃતૈ પાદૌ કુંકુમલેપનાદિભિરઃ સંપૂજયામિ કાશ્મીર આત્મા દરેક આત્માને ભૂલ પકડી રાખવાના. મંદાર કંદ કરવીર લવંગ પુષ્પે સ્તમ દેવી સંતતમ ભાતિ જપા કંકુલ ચંપક કેતસાજી નાના વિધાન કુસુમાની ભરીને થોડું થોડું ભગવાન કરવા દાઓ. હરિદ્રમત્તા મધુવિધ વર્ણા હરિદ્રા મુરરી કુરુસ્વ હરાય ભુર્યાય નમો નમઃ પ્રાપ્ય સર્વદ્રવ્યાણિ સમર્પયામિ. ભગવતી ચલો ભાઈ પીછે લેવા આ માતાજીનો ફોટો લેવો છે. હવે દરેક તમારો ડાબાની અંદર ચોખા રાખવાના. ના ના આપ પેલું મંગલાય નમઃ પૂજયામિ. ઓમ ભગવત્यै નમઃ પૂજયામિ. ઓમ કૌમાર્यै નમઃ જાનની પૂજયામિ. ઓમ વાગીશ્વર્यै નમઃ પૂજયામિ. ઓમ વરદાयै નમઃ પૂજયામિ. ઓમ પદ્માકરવાસિન્यै નમઃ પૂજયામિ. ઓમ महिषमर्दिन्यै नमः पूजयामि. ओम गौर्यै नमः पूजयामि. ओम मोहवत्यै नमः पूजयामि. ओम शिवायै नमः कर्णौ पूजयामि. ओम अन्नपूर्णायै नमः नेत्रे पूजयामि. ओम कमलायै नमः ललाटं पूजयामि. ओम महालक्ष्म्यै नमः सर्वाङ्गं पूजयामि. सर्वांगं पूजय. देव्या दक्षिणे सिंहं पूजयामि. देव्या वामे महिषं पूजयामि. परिवारार्चनायते. ફરીથી ડાબાની અંદર ચોખા રાખવાના દરેક. તે માતાજીની પૂજા કરી, માતાજીના બધા અંગોની પૂજા કરી. અને હવે આપણે જે પૂજા કરવા જઈ રહ્યા છીએ તે માતાજીના પરિવારના દેવોની પૂજા કરવા જઈ રહ્યા છીએ. એટલે પૂજ્યામી શબ્દ સંભળાય ત્યારે બે જણા ચોખા તમારી પાસે ભગવાન છે એના ઉપર વધાવવાના. ચલો. ઓમ મહાકાલ્યૈ નમઃ પૂજયામિ નમઃ. ઓમ મહાલક્ષ્મ્यै નમઃ પાદુકાં પૂજયામિ નમઃ. ઓમ મહાસરસ્વત્यै નમઃ પાદુકાં પૂજયામિ નમઃ. ઓમ ગુરવે નમઃ પાદુકાં પૂજયામિ નમઃ. ઓમ પરાત્પર ગુરવે નમઃ પાદુકાં પૂજયામિ નમઃ. ઓમ પરમેષ્ઠ ગુરવે નમઃ પાદુકાં પૂજયામિ નમઃ. ઓમ ગુરુપંક્તયે નમઃ પાદુકાં पूजयामि नमः. ओम ऐं हृदयाय नमः पादुकां पूजयामि नमः. ह्रीं शिरसे नमः पादुकां पूजयामि नमः. ह्रीं शिखायै पादुकां पूजयामि नमः. चामुण्डायै कवचाय नमः पादुकां पूजयामि नमः. निर्वक्तयायै वशाय पादुकां पूजयामि नमः. ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विद्यास्मै नमः. ओम ह्रीं माहेश्वर्यै नमः पादुकां पूजयामि नमः. ओम क्लीं कौमार्यै नमः पादुकां पूजयामि नमः. ओम ह्रीं वैष्णव्यै नमः पादुकां पूजयामि नमः. ओम हुं वाराह्यै नमः पादुकां पूजयामि नमः. ओम क्षौं नारसिंह्यै नमः पादुकां पूजयामि नमः. ओम लं ऐन्द्रियै नमः पादुकां पूजयामि नमः. ओम
ह्रीं चामुण्डायै नमः पादुकां पूजयामि नमः ॐ ह्रीं विष्णुमायायै नमः पादुकां पूजयामि नमः ॐ चैं चेतनायै नमः पादुकां पूजयामि नमः ॐ बुं बुद्ध्यै नमः पादुकां पूजयामि नमः ॐ नीं निद्रायै नमः पादुकां पूजयामि नमः ॐ क्षुं क्षुदायै नमः पादुकां पूजयामि नमः ॐ छां छायायै नमः पादुकां पूजयामि नमः ॐ शं शक्त्यै नमः पादुकां पूजयामि नमः ॐ त्रुं तृष्णायै नमः पादुकां पूजयामि नमः ॐ क्षां शान्त्यै नमः पादुकां पूजयामि नमः ॐ जां जात्यै नम्यै नमः पादुकां पूजयामि नमः ॐ द्रुं धृत्यै नमः पादुकां पूजयामि नमः ॐ पुं पुष्ट्यै पादुकां नमः पूजयामि नमः ॐ ब्रुं धृत्यै नमः पादुकां पूजयामि नमः ॐ ध्रुं धृत्यै नमः पादुकां पूजयामि नमः ॐ स्मुं धृत्यै पादुकां नमः पूजयामि नमः ॐ दं दयायै नमः पादुकां पूजयामि नमः ॐ बुं तुष्ट्यै नमः पादुकां पूजयामि नमः ॐ बुं पुष्ट्यै नमः पादुकां पूजयामि नमः ॐ मां मातृभ्यो नमः पादुकां पूजयामि नमः ॐ भ्रां भ्रान्त्यै नमः पादुकां पूजयामि नमः ॐ गं गणपतये नमः पादुकां पूजयामि नमः ॐ घं हिद्रबालाय नमः पादुकां पूजयामि नमः ॐ बं बटुकाय नमः पादुकां पूजयामि नमः ॐ यां योगिन्यै नमः पादुकां पूजयामि नमः पूजयामि नमः ॐ ब्रह्मणे नमः पादुकां पूजयामि नमः ॐ अनन्ताय नमः पादुकां पूजयामि नमः ॐ वज्राय नमः पादुकां पूजयामि नमः ॐ शक्तये नमः पादुकां पूजयामि नमः ॐ दण्डाय नमः पादुकां पूजयामि नमः ॐ खड्गाय नमः पादुकां पूजयामि नमः ॐ पासाय नमः पादुकां पूजयामि नमः ॐ त्रिशूलाय नमः पादुकां पूजयामि नमः ॐ पद्माय नमः पादुकां पूजयामि नमः ॐ चक्राय नमः पादुकां पूजयामि नमः ॐ कादम्बरी देव्यै नमः पादुकां पूजयामि नमः ॐ उल्कादेव्यै नमः पादुकां पूजयामि नमः ॐ कराली देव्यै नमः पादुकां पूजयामि नमः ॐ रक्ताक्षि देव्यै नमः पादुकां पूजयामि नमः ॐ श्वेताक्षि देव्यै नमः पादुकां पूजयामि नमः ॐ हरिताक्षि देव्यै नमः पादुकां पूजयामि नमः ॐ यक्षिणी देव्यै नमः पादुकां पूजयामि नमः ॐ काली देव्यै नमः शरणागत वत्सले भक्त्या समर्पयतुभ्यं समस्तावरणार्चनम् પરમ દુર્ગા વરણ દેવતા લો નમો નમઃ બાકીના ચોખા પાછા મૂકીને પડિયામાં અને ફૂલની પાખડી ભગવાન પર અર્પણ કરી આપો દુર્ગા સવે રીતે આગળ બસ દરેક એક ભાઈ જલ્દી પાણી પકડી રાખો રીમ પદ સોભી મહામન ह्रीं समानाय नमः ब्रह्मणे परमात्मने नमः 4 चमची થાળીમાં પાણી મૂકવાનું ઉત્તર ભોજનમ સમર્પય
પછી થાળીમાં ફૂલ મૂકી દો. 1 ચમચી પાણી ભરી પ્રદક્ષિણા કરી દેવાની. જમણાથી દરેક ભગવાનને આરતી આપો. દેવવંદનમ હજી પોતે આરતી આત્મરસાદ આત્માભિવંદનમ. નીચે હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય આરતી લઈ જમણા ધોઈ નાખો. અને જેને ચા છે પેલા ચા પી લો. ચા પીવા પછી આપણે પુષ્પાંજલિ કરી. તો કોઈ પણ તમારા ઘેર ભગવાનની પૂજા હોય ₹2 તોતા લઈ જાઓ. છરી ન હોય તો છરી બની જાય પણ તોતા ના કપાય. અને પછી તે ભગવાન પાસે આશા રાખો. ભગવાન મને હારું વાળા જીવનમાં નહીં હાલે. મારું સૂત્ર યાદ રાખજો. જે ખાવ ભગવાનને એ ખવડાવો. અને બધાની આરતી પ્રગટ થાય ત્યારબાદ ભગવાનની આરતી આપણે કરીશું. दूंगा ना नहीं बहुत वो हो जाएगा પાછળ પાછળ આવી જજો પાછળ
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌરંગ અને ગીતમાનો પોતાના આસન પર બેસી જશે જાઓ નવી ગીતમાનો આસન પર બેસી એક ચમચી પાણી ભરી ત્યારબાદ આરતી તમે પોતે લઈ લો આરતી પોતે લઈ લેવાની આરતી પાટલાની બાજુમાં સાઈડમાં મૂકી દેવાની નીચે હાથ ધોઈ નાખવાનો દરેક યજમાનો હાથમાં ફૂલ ચોખા રાખી માતાજીને હૃદયથી પ્રાર્થના કરજો